કચ્છમાં અદાણી સિમેન્ટના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। અદાણી સિમેન્ટ દ્વારા શોષણ કરાતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અબડાસામાં અદાણી સિમેન્ટ પ્લાન્ટમાં અયોગ્ય સંચાલનનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। સાંગી સિમેન્ટ અદાણી હસ્તક થયા બાદ યોગ્ય સંચાલન ન થયું હોવાનું રટણ કરવામાં આવે છે। અહીંયા કર્મચારીઓએ અદાણી સિમેન્ટ સામે નારાઓ સાથે રેલી પણ યોજી હતી। કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા અને બદલી કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કાયમી કર્મચારી તરીકે પરત લેવાની કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। हम लोग सभी सांगी के अंदर परमानेंट कर्मचारी के तौर पे काम करते हैं, लेकिन जब से अदानी सीमेंट ने इसको अधिग्रहण किया है तब से हमारे ऊपर अत्याचार और उत्पीड़न के कार्य करता है। उन्होंने हमारे जो भी परमानेंट कर्मचारी है उनको एक कॉन्ट्रैक्ट के तहत ट्रांसफ़र करने का प्रयास किया है और हमें जोर ज़बरदस्ती धमकी देकर सबको मतलब जो कमज़ोर व्यक्ति है उसको बुला के सभी HOD जितने भी मैनेजर है सभी को इसमें इस कार्य में साथ सम्मिलित किया और हमको उत्पीड़न किया है और हमको थर्ड पार्टी में डालने के लिए उकसाया है। तो हम इसका पुरजोर विरोध करते हैं और हमारी कई मांगे हैं, जैसे कंपनी के अंदर वेज बोर्ड सिस्टम होना चाहिए। हम लोगों को मतलब थर्ड पार्टी में डाल दिया है तो हम ऑन रोल की मांग करते हैं। કચ્છમાં અદાણી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ હડતાલ પર છે, ત્યારે કર્મચારીઓની પડખે હવે કચ્છ લડાયક સંઘ આવી ગયું છે। કચ્છ લડાયક સંઘના પ્રમુખ કેડી જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે કર્મચારીઓનું શોષણ ન થવું જોઈએ। ધારાસભ્ય તેમજ પદાધિકારીઓ ધ્યાન આપે, કંપની નિયમોનું પાલન કરે તે જરૂરી છે। યોગ્ય નિર્ણય નહીં કરે તો ગાંધીનગર સુધી લડત માટે તૈયાર છે તેવું પણ નિવેદન આપ્યું। કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણય એ યોગ્ય નથી। કચ્છની અંદર અબડાસા છેવાડાના તાલુકા અબડાસાની અંદર સાંગી સિમેન્ટ આવેલી છે, જે હાલ અદાણીને સુપ્રત કરવામાં આવે છે। અદાણી હાલ જે ત્યાં કર્મચારીઓ છે એમને પોતે છૂટા કરી અને પેરોલમાંથી એને હંગામી ધોરણે પેટા કોન્ટ્રાક્ટરને આપી અને હંગામી ધોરણે કરી રહી છે। તો ત્યાં જે લોકો છે એને ડાયરેક્ટ એના જે હકો છે એ છીનવાઈ રહે છે। આજે જે વર્ષોથી એ લોકો સાંગી સિમેન્ટ સાથે જોડાયેલા હતા અને કાયમી બેઝ ઉપર હતા, તો એ લોકોને હદ વચ્ચેથી અદાણી સિમેન્ટે ખરીદી લીધી અને પછી જે તેના કાયમી લોકો છે તો એને છૂટા કરી અને હંગામી ધોરણે કોઈ પણ કોન્ટ્રાક્ટરને પેટામાં આપી અને એના નીચે ઠોસવામાં આવી રહ્યા છે। તો આવું ન થવું જોઈએ। એના માટે તાત્કાલિક ગવર્મેન્ટ આના ઉપર પગલાં લે અને અદાણીને પણ આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ લોકોને કાર્યરત રાખે અને કાયમી રાખે। જો નહીં કરે તો આવનારા દિવસોની અંદર જરૂર પડશે તો કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવશે અને ગાંધીનગર અથવા તો દિલ્હી જવાની જરૂર પડશે તો પણ અમે જઈશું। ત્યારે કચ્છમાં અદાણી ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ હડતાલ પર છે, ત્યારે કાયમી કર્મીઓને હંગામી તરીકે લેવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। આવતીકાલે પણ 284 કર્મચારીઓ કંપની સામે ધરણા કરશે। ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ ધરણા માટે તંત્રની મંજૂરી પણ લીધી છે। અદાણી દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ આવતીકાલે પણ ધરણા કરવાના છે। ઇન્ડસ્ટ્રીઝના આ તમામ કર્મચારીઓ જે આવતીકાલે 284 કર્મચારીઓ કંપની સામે ધરણા કરશે, તેમણે તંત્રની મંજૂરી પણ લઈ લીધી છે। અદાણી દ્વારા કર્મચારીઓનું શોષણ કરાતું હોય, ધાક ધમકી આપવામાં આવતી હોય તેવા અહીંયા કર્મચારીઓ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા છે। આવતીકાલે પણ આ પ્રદર્શન જે છે, ધરણા પ્રદર્શન, તે 284 કર્મચારીઓ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ કે જે ધરણા માટે આવતીકાલે પણ આ જ રીતે ખડે પગે રહેશે। અને કર્મચારીઓ દ્વારા જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે કે અદાણી આ સિમેન્ટ દ્વારા આ કંપની જ્યારથી અદાણી હસ્તગત થઈ છે ત્યારથી કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે।